નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે કોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ વરસાદી પાણી ભરાઈ રહ્યા હતા, જેનો નિકાલ કરવામાં આવ્યો। ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે કોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ વરસાદી પાણી ભરાઈ રહ્યા તેનો નિકાલ કરવામાં આવ્યો। સાથે સાથે કોટ દલિતવાસમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। કોટ ગામના પંચાયતી સભ્યો તેમજ ધોળકા તાલુકા વિકાસ અધિકારી બિપિનભાઈ પરમાર, ધોળકા મામલતદાર શ્રી તેમજ કોટ પોલીસના પીએસઆઈ પૃથ્વીરાજસિંહ ગોહેલ તેમજ કોટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ગ્રામ્ય પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા। પરંતુ કોટ ગામના સરપંચના વતી વહીવટ કરતા સુરેશભાઈ કરમસિંહભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા। કોટ ગામ ખાતે દબાણ આવ્યું હતું, તેમાં કેટલાક સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આ વચ્ચે મીડિયા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેની મોટી અસર તંત્રમાં જોવા મળી હતી। તંત્ર અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, કોટ।